સ્માર્ટફોન આપણા જીવનનો એક ભાગ બની ગયો છે અને ફોન ઉપયોગ એટલે કે વધી ગયો છે અને હવે બેટરીની ડ્રેનિંગ સમસ્યા વારંવાર દેખાવા લાગે છે. ઉપરાંત જેમ જેમ ફોન જૂનો થાય તે બેટરી ખતમ થવા લાગે છે. જો કે તમે લાંબા સમય સુધી ફોનનો ઉપયોગ કોઈપણ વિક્ષેપ વિના કરવા માંગો છો તો બેટરીની સમસ્યા હલ કરવા માટે પાવર બેંકનો ઉપયોગ કરી શકો છો અને તમે તમારી સાથે પાવર બેંક લઈ શકો છો અને તમારા ફોન અને ગમે ત્યાં ચાર્જર કરી શકો છો. અને જો તે પરિસ્થિતિ તમારી ચાર્જર નથી તો તમારા ખતમ થયેલા પાવર બેંકથી તમારી મદદ આવે છે. અને જો તમારી પાસે પાવર બેંક નથી અને તમે નથી ખરીદવા માંગો છો તો કેટલીક બાબતોનું ધ્યાન. આ પાવર બેંક તમારા ફોનને નુકસાન પહોંચાડી શકે છે. અને આ લેખમાં અમે તમને જણાવી દઈએ કે પોઈન્ટ પર યોગ્ય પાવર બેંક ખરીદી શકો છો અને ચાર્જિંગ ક્ષમતા પર ધ્યાન આપો. અને જ્યારે પણ તમે પાવર બેંક ખરીદવા જાઓ ત્યારે ખાતરી કરો કે પાવર બેંકની ક્ષમતા એવી હોય કે તમારા ફોનને 6% 2-3 વખત ચાર્જ કરી શકે. એટલે તમારા ફોનની બેટરી ક્ષમતા 4000-5000 mAh પાવર બેંક 12000 mAhની હોવી જોઈએ. અને પાવર બેંક ખરીદતી વખતે એ વાત ધ્યાન રાખવું જોઈએ કે બેટરીની ક્ષમતામાં વધારો હોવી જોઈએ તેમજ સલામતી પણ હોવી જોઈએ. અને પાવર બેંકની બેટરી લિથિયમ પોલિથિયમ અને લિથિયમ આયર્ન સેલ બનેલી હોવી જોઈએ. અને પાવર બેંકની ખરીદી વખતે કરો કે BIS પ્રમાણિત છે કે નહીં. અને અન્ય ગરમ પાવર બેંક પણ ફાટી શકે છે. આવા સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો મિત્રો.